બોર્ડર ટુરિઝમની કલ્પના કરી અને બોર્ડર ટુરિઝમના અનુસંધાને આજે હજારો લોકો અહીંયા આ વિસ્તારની અંદર આવે છે, જોવે છે અને આપણા લોકોને રોજગારી આપે છે. એવા લીડરશિપ વિઝનરી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, એવા જ આ વિસ્તારના લોકપ્રિય, બોલે ઓછું ને કામ વધારે કરે અને હર હંમેશા ત્યાં કેબિનેટ હોય સરકારમાં તો ખેડૂતોના પાણીની ચિંતા વધારે કરે. જ્યારે પણ સીએમ સાહેબને મળે ત્યારે આ વિસ્તારના પાણીની ચિંતા કરતા હોય છે. એવા સ્વરૂપજી, ડીડી રાજપૂતજી, આપણા ડીસીએફ ચિરાગ અમીનજી, ગુમાનસિંહજી, સર્વે અહીં ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો, મંડળના પ્રમુખ મહામંત્રી, જિલ્લાના આગેવાનો, આ વિસ્તારના નાગરિકો, ભાઈઓ બહેનો અને બાળકો. મિત્રો, ઘણા બધાને અજુગતું લાગતું હશે કે જેટલી પણ યોજનાઓ આપણે અત્યાર સુધી જોઈએ છીએ એ બધી જ યોજનાઓ માનવના કલ્યાણ માટેની હોય છે. એટલે આપણે હર હંમેશા એવી ચિંતા કરતા હોય, કોઈ આગેવાન આવે એટલે કાગળ કાપી દે કે અમારે રોડ કરજો ને અમારે પાણી કરજો ને અમારે સ્મશાનમાં સગડી કરાવજો ને કા કોટ કરજો ને. એટલે આપણા ભાવ આમ કહેવાય છે ને કે સાહેબ આપણે કેટલો ચક્કર લગાવીને માનવના રૂપમાં આવ્યા તો કે કેટલા ભાવ લગાવ્યા આપણે? 84 નહીં ના, 1000 નહીં, 84 લાખ. એ 84 લાખનો ચક્કર લગાવીને માણસ માયા આપણે. અને બાકીના જેટલા પણ જીવો છે, જેટલા જીવ છે, એટલે 84 લાખની અંદર એક માણસ કાઢી નાખીએ તો બાકીના બધા જ જીવો એ આ ફોરેસ્ટ વિભાગના છે. અને એની ચિંતા કરવા માટે આપણે સંવેદનશીલ બનીએ એ માટે કરીને આજનું આ લોકાર્પણનો કાર્યક્રમ છે. અને એને આપણે સારી રીતે જાણી શકીએ, એની પ્રકૃતિ શું છે, કેવા પક્ષીઓ છે, કેવા પંખીઓ છે, એની દિનચર્યા કેવી હોય છે, કઈ જગ્યાએ રહે છે, એ જાણવાનું માટે કરીને રાજ્ય સરકારે ફોરેસ્ટ વિભાગે આ આજે ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. આપણે બધાને જાણીને આશ્ચર્ય થાય કે ભારતનું એકમાત્ર આ સ્થળ એવું છે કે જ્યાં 183 થી વધુ પ્રજાતિઓ અને 14 લાખથી વધારે પક્ષીઓનું અહીંયા આવાગમન થાય છે. વિદેશી પક્ષીઓ અહીંયા આવીને આવાગમન કરે છે. એનાથી જાણીને આનંદ વાત છે કે 12 મહિના ગમે ત્યારે અહીંયા આવીને જ એ નેસ્ટિંગ કરે છે. એટલે કે પ્રજાતિને વધારવાનું કામ, એના બચ્ચાને જન્મ આપવાનું કામ એ આ ધરતી ઉપર આવીને કરે છે. એટલે એવી પવિત્ર ધરતી ઉપર અહીં આવે એટલે મહેમાનોને સાચવવા પડે કે નહીં? પડે કે નહીં? એ સાચવવા માટે કરીને આ ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ આજે થઈ ગયું છે. સભા વિસ્તાર તો આપને ખબર જ છે કે વેટલેન્ડ, આ બાજુ રણ, આ બાજુ પાણી, આ બાજુ માનવનું પણ ઘર્ષણ થતું હોય છે. આપણને એમ લાગે છે કે આ ગધેડાઓ અહીંયા કે ખૂબ રખડે છે. જોવો છો ને ઘુડખરને. હવે જાણીને આનંદ થાય કે ઘુડખર એ ભારતમાં એકમાત્ર સેન્ચુરી અહીંયા છે કે જે આટલા પ્રકારની અંદર ઘુડખર એકમાત્ર છે, તો એ આપણા ગુજરાતની અંદર છે અને આપણને લાગતું વળગતું છે. એટલે એને જોવાનો વર્ગ છે એ વિદેશથી આવે છે, એ આખા ભારતમાંથી આવે છે. એટલે આપણા માટે જગ્યાએ મહત્વની છે. આપણે માણસોની ચિંતા કરે અને ફોરેસ્ટવાળા પ્રાણીઓની ચિંતા કરે. એટલે સાહેબ મિનિસ્ટર બન્યા ને ત્યારે સૌથી વધારે આ મારે તો સમજતા જ વાર લાગી હતી કે આપણને એમ થાય કે આ ફોરેસ્ટવાળા કે હેરાન કરે છે. સાહેબ હા હેરાન કરે એને જરા કહી દો તમે. એટલે પછી આપણે થોડી જાણકારી લઈએ
ત્યારે પછી એમ ખબર પડે કે એકચ્યુઅલી માણસ પ્રાણીઓને હેરાન કરે છે. એટલે બેન વચ્ચેનું સમન્વય જે છે એ સમન્વય જનજાગૃતિના ભાગરૂપે અવેરનેસના પ્રોગ્રામો, આવા ઇન્ટરપ્રિટેશન સેન્ટરના જગ્યાઓ વધારે કેવી રીતે થાય, લોકો સંવેદનશીલ બને, એના માટે કરીને આપણે સૌએ આગળ આવવું પડે. આવનારો સમય આ વિસ્તારની આખી ભૌગોલિક પરિસ્થિતિ તો બદલાઈ ગઈ છે, પણ આ વિસ્તાર માત્ર હવે ધાર્મિક માટે રહ્યો નથી. આ વિસ્તાર હવે પર્યટકો માટેનું ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે. અત્યારે જે તમને દેખાય છે એના કરતાં પણ 100 ગણો વધારે વિકાસ થાય એવું પોટેન્શિયલ આપણા લીડરોએ જોઈ રાખેલી છે, આપણા આગેવાનોએ જોઈ રાખેલી છે. કોઈ બાય રોડ આવશે, કોઈ હવાઈ માર્ગે આવશે, કોઈ ગામડાઓમાં એટલે રૂરલ ટુરિઝમના બાને આવશે, કોઈ એગ્રો ટુરિઝમના બાને આવશે, પણ આવશે આ ઉત્તર ગુજરાતની ધરતી ઉપર. કારણ કે ઉત્તર ગુજરાતની ધરતીમાં રાજ્ય સરકારે પણ વ્યવસ્થાઓ કરી રાખી છે કે આપણી ઉત્તર ગુજરાતની ટુરિઝમ સર્કિટ એટલે સીર ક્રીકથી લઈ આ બાજુ આપણું વ્હાઈટ રણ એટલે આપણો ધોરડો, ધોલાવીરા, નડાબેટ અને એના પછી ડીસા એટલે વર્લ્ડ કેટેગરીનું ઝૂ બની રહ્યું છે ત્યાં, એટલે એ ડીસા. પછી આપણી બાલારામ સફારી બની રહી છે એટલે બાલારામ, અને એના પછી અંબાજી એટલે કે 1600 કરોડના ખર્ચે અંબાજીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને એના પછી ધરોઈ એટલે ધરોઈની અંદર અત્યારે સ્ટીલ ડેટ 3000 કરોડના પ્રોજેક્ટો ચાલે છે, એટલે એ ધરોઈ. અને પછી પાટણની રાણકી વાવ અને અમદાવાદ, આટલી સર્કિટ ટુરિઝમ. એટલે કોઈ એક વ્યક્તિ પેકેજ લે એટલે ફરવા માટે કરીને આ 5 દિવસનો પેકેજ થઈ જાય, એટલું ફરીને જાય અને અહીંયા માત્ર 5 દિવસ રહે પૂરતું નહીં, 5 દિવસ આપણા સૌના જીવનમાં બદલાવ આવે, રોજગારી, ધંધો, પાણી બધું જ વધે એ પ્રકારનું આયોજન કરી રાખ્યું છે. એમાં ફોરેસ્ટ વિભાગે પણ બહુ મહત્વનો ભાગ આવનારા સમયની અંદર ઇકો ટુરિઝમના ભાગરૂપે પણ આગળ વધી રહ્યું છે. આપણને એકલો વિકાસ નહીં પણ સંવેદનશીલ વિકાસ થાય, ઇકો ટુરિઝમનો વિકાસ થાય એ દિશાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. આપણા આદરણીય શંકરભાઈ સાહેબ પણ આ દિશાની અંદર સતત ચિંતિત હોય છે અને પોતાને જ્યારે પણ સમય મળે ત્યારે પણ આવી જગ્યાઓ ઉપર જવાનું ચૂકતાય નથી. અમે એકવાર એમને અહીંથી નીકળ્યા હતા, છેક જગમાલબેટ સુધી ટ્રાવેલિંગ કર્યું હતું, અને એ સમયે પણ આવી ખબર પડી હતી કે જગમાલજી નામના વ્યક્તિએ એમના નામથી બેટ છે કે એમને ગાયોને બચાવતા એને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો, દુશ્મનો જોડેથી છોડાવી હતી, અને એના નામથી અત્યારે જગમાલ બેટ ત્યાં પડ્યું છે. એટલે એવા વીર પુરુષોની ધરતી જે છે એને કેમ ડેવલપ કરવી એ માટે પણ સાહેબશ્રી વિચારી રહ્યા છે. આપણે સૌ આગળ સાથે મળી અને એમાં આગળ વધીએ. માં નળેશ્વરીને પ્રાર્થના કરીએ કે આપણે જે પણ કંઈ પુરુષાર્થ આપણા આગેવાનો કરે છે એ સૌને હિંમત આપે, અને આપણે પણ જે કંઈ સરકાર આયોજન લાવે છે એને સ્વીકારી અને આગળ વધીએ એવી વિનંતી સાથે સૌનો હૃદયપૂર્વક આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.